જેવી પણ ઈચ્છાઓને લઈને ભાગવતના શરણે આવશે એની બધી સઘળી ઈચ્છાઓને સંપન્ન કરવાની જવાબદારી મારી છે. ભુક્તિ લઈને આવે તો પણ ભલે, અને મુક્તિની અપેક્ષા લઈને આવે તો પણ ભલે, ભૌતિક સુખની અપેક્ષા જાગે તોય ભલે, અને મોક્ષની આકાંક્ષાઓ જાગે તોય ભલે, જેવી અપેક્ષાઓ હશે બધી જ ઈચ્છાઓ સંપન્ન કરવાની જવાબદારી ભગવાન ભાગવતની થઈ જાય છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. એકમાત્ર ભાગવત શાસ્ત્ર એવું છે જે મુક્તિનો દાતા છે. ગર્જના કરે છે કે તમે આવી જાઓ, હું છોડાવી દઈશ તમને. અને ભાગવત રૂપી આ સિંહની ગર્જના સાંભળે ને એટલે પાપના મૃગલાઓ તો ક્યાંય દોડીને વ્યા જાય છે. જેમ જંગલમાં ઓલો સિંહ ત્રાડ નાખે અને હરણાઓ કંપી જાય, એમ આ ભાગવતની ત્રાડ સાંભળીને પાપના મૃગલાઓ તો ક્યારના દૂર થઈ જાય છે, જતા રહે છે. એ ભાગવતનો આરંભ ગંગાના તટે થયો, આનંદ નામના તટ ઉપર. અને એનો શબ્દનો પ્રવાહ જ્યારે ગંગાના ઘાટ પરથી નીકળીને યમુનાના ઘાટે ગયો, બંને દીકરાઓ જાગૃત થયા. સ્નાન કર્યું, તરુણ અવસ્થા પાછી મળી, અને બંને દીકરાઓને સાથે લઈ માં ભક્તિ રાહણી અનેક સ્ત્રીઓ, જે ગંગા યમુના સરસ્વતી રૂપની જે નદીઓ છે, બધી સ્ત્રીઓને અને તીર્થના દેવતાઓને સાથે લઈ અને માં ભક્તિ મહારાણી પોતે ચાલતા થયા છે. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી. ભક્તિ મહારાણી બે દીકરાઓના હાથ જાલી અને ચાલતા થયા. સાથે અનેક સ્ત્રીઓ નદીના રૂપમાં હતી, એ સ્ત્રીઓના રૂપમાં થઈને જાય છે. અનેક એવા તીર્થના દેવતાઓ જાય છે. બહુ મોટો સંઘ લઈ અને જે જગ્યાએ કથા થઈ રહી છે ત્યાં આગળ જાય છે. પણ અહીંયા બતાવ્યું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. નાથેતી નામાની મુહુર વદંતી. જ્યારે આટલા બધા લોકો સાથે જતા હતા સત્સંગમાં, તો બીજી ત્રીજી વાતો નહોતા કરતા. એ કેવળ ને કેવળ ભગવાનનું નામ લેતા હતા. આ શ્લોક આ સંસારના લોકોને ઉપદેશ આપે છે કે તમે ઘરેથી નીકળો અને કથા મંડપમાં પહોંચો, ત્યાં સુધીમાં બીજાની હારે કોઈ વાતોચીતો ન કરવી, પણ કેવલ ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સુધી જવું. ભગવાનનું નામ સાંભળતા સાંભળતા, ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી. આપ સૌને મારી પ્રાર્થના છે, આપ ઘરે જાઓ અને કાલ કથામાં જ્યારે આવો, જો તમારા ઘરમાં ગૌમુખી માળા હોય તો સાથે લઈને આવજો. જ્યાં પણ બેસો ત્યાં ભગવાનના નામનું રટણ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળજો, જ્યાં પણ જગ્યા મળે. અને કથા સાંભળવા જવાનું હોય, કથામાં જોવા કાંઈ ન જવાનું હોય. અને આપણે નિયમ રાખ્યો છે, કથામાં આગળ બેસે એને પણ અને કથામાં છેલ્લે બેસે એને પણ, બધાને એક સરખી જ કથા સંભળાવી, કોઈને આડાવળી નહીં. માટે આપ સૌને પ્રાર્થના છે, કાલે કથામાં આવો ત્યારે ભગવાનનું નામ તમારાથી સ્મરણ થતું જાય એના માટે ગૌમુખી લેતા આવજો, માળા લેતા આવજો અને ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળજો. બીજું, જ્યારે ઘરેથી તમે જાઓ છો, અહીં કથામાંથી ઘરે જાઓ છો, ત્યારે પણ તમે પરમાત્માનું નામ લેતા લેતા તમે જાઓ. તમે પ્રસાદ લેવા બેસો છો ત્યારે પણ પરમાત્માનું નામ લેતા લેતા ભગવાનનો પ્રસાદ જમો. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા
જય રાધા માધવ જય કુંજ બિહારી तालियों के साथ गाइए भाव से यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन दानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीर धेनु चारी यमुना तीरे बनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे राम 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 हरे 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 जागो ग्राहक जागो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
તાળી પાડતા શરમ આવતી હશે. અને થાય છે એવું, ભણેલા ગણેલા કહેવાતા લોકોને અહીંયા તાળી પાડવામાં શરમ આવે, ઘરે જઈને દીકરાનો દીકરો રોતો હોય તો ન્યા પાછા પલોઠી વાળીને તાળીઓ પાડે. ઈ તાળી પાડશો એની કિંમત કદાચ તમારા પરિવારના લોકો જ તમને કરશે, પણ અહીંયા તાળી પાડશો તો અમે કોઈ તમારી તાળીની કિંમત કરીએ કે ન કરીએ, ઠાકોરજી તમારી કિંમત કરશે, યાદ રાખજો. બીજું, હું અહીંયાથી તમને કહું તમે તાળી પાડો અને છતાં ન પાડો તો કદાચ મને દેખાય ન દેખાય, પણ ભગવાન તો દેખાય છે. ભગવાન બધું જુએ છે. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તમારા મનમાં રહેલી વાતને પણ જાણવાની તાકાત ઠાકોરજીમાં છે. તો એક ક્ષણ માટે તાળીઓની સાથે ભગવાનના નામ સંકીર્તનને લઈએ. બે પ્રશ્ન પૂછું, એનો જવાબ આપી દો, પછી આપણે ધૂનકાઈએ. તમે કયા દેશમાં રહ્યો છો? ભારતમાં. ભગવાન કૃષ્ણ કયા દેશમાં જન્મ્યા છે? ભારતમાં. અત્યારે કથા ક્યાં ચાલે છે? ભારતમાં. કથાને સંભળાવે છે ક્યાંનો વક્તા? ભારતનો. સાંભળે છે શ્રોતા ક્યાંના? ભારતના. ભારતમાં જન્મેલા ભગવાનની કથા ભારતના જન્મેલા લોકો સાંભળે, ભારતનો જન્મેલો માણસ સંભળાવે, તો ઈ ભારતનું બધું છે, તો આ તાળીઓ ચાઇના વાળી કેમ આવે છે? ભાવ સગાઈએ.
કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. ભગવાન ભાગવતજીના સત્સંગને લઈ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. ભક્તિ મહારાણી સૌને લઈ અને જે જગ્યાએ કથા ચાલતી ત્યાં આવ્યા છે. જ્યાં ભગવાનની કથા હોય છે ત્યાં આગળ આવીને ભક્તિ મહારાણી બિરાજમાન થાય છે. જ્યાં ભગવાનની કથા ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. એમાં જરાય સંશય નથી વાલા ભક્તો. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજેત. જ્યાં ભગવાનની કથા ત્યાં ભક્તિ, ભક્તિ ત્યાં ભગવાન. ભગવાનને એકવાર ભક્તમાં દેવર્ષિ નારદે પૂછ્યું, પ્રભુ તમે ક્યાં રહો છો? તમારું રહેવાનું ઠેકાણું કયું છે? ભગવાન નારાયણે કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદને ગાય છે એ જગ્યાએ જઈને હું બિરાજમાન થાઉં છું. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ત્યાં જઈ અને હું ઊભો ઊભો, ભગવાન કહે છે, હું એ સંકીર્તનને સાંભળું છું. શોનો કોઈ આનંદ થયો. બાપજી ખૂબ સુંદર કથા બતાવી આપે અમને. પણ તમે એમ કહેતા હતા કે આ ભાગવતની કથા બધા જ પાપમાંથી મુક્ત કરનારી છે. કેવા કેવા પાપોમાંથી આ કથા મુક્ત કરે છે? પંચોગ્ર પાપા છલ છદ્મકારિણ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મ સ્વપુષ્ટા વ્યભિચારિકારિણા સપ્તાહયજ્ઞે નકલો પુનંતિ તે પંચોગ્ર પાપા. પંચોગ્ર પાપા છલ છદ્મકારિણ. 5 પ્રકારના પાપમાંથી મુક્ત કરનારી આ કથા છે. બ્રાહ્મણના ધનથી કોઈ પુષ્ટ થયો હોય એવા લોકોને પણ આ મુક્ત કરનારી કથા છે.
ક્રૂર સ્વભાવનો હોય, પિશાચની સમાન નિર્દયી હોય, સંસારના લોકો સાથે છલ કપટ કરનારો હોય અને વ્યભિચારી હોય, આ 5 પ્રકારના પાપ કરનારા માણસને આ કથા મુક્ત બનાવે છે. તો બાપજી, કોઈ પાપી માણસને આ કથા સાંભળવાથી મુક્તિ મળી હોય એવું ખરું? હા, તો અમને બતાવો ને, અમારે સાંભળવું છે. સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વ અભૂતપત્તનમુત્તમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે એક નગરની અંદર 4 વર્ણના લોકો રહેતા હતા. એમાં એક બ્રાહ્મણ પોતાના કર્મની અંદર પરાયણ, સત્ય સત્કર્મ પરાયણ. આ શ્લોકનો આ શબ્દ બહુ અત્યંત આપણને બધાને ઉપયોગીતા બતાવે છે કે પોતાની કર્મની અંદર તત્પર રહેવું. સત્ય સત્કર્મ તત્પરાહા. નહીં તો આપણે જમતા હોઈએ જમણા હાથે, ડાબા હાથે મોબાઈલમાં વોટ્સએપ ચાલુ હોય. થાય શું ખબર છે? તમે જમી લો, પેટ ભરાઈ જાય, પણ અનાજનો સ્વાદ ન માણી શકો તમે. કેમ? તો કહે છે જીવ તમારો મોબાઈલમાં હતો. એટલે અહીંયા કહ્યું છે સત્ય સત્કર્મ તત્પરાહા. જે કામ જ્યારે કરો છો એ 100% તમારું ત્યાં હાજરી હોવી જરૂરી છે. તો જ તમને કામની સાર્થકતા પ્રાપ્ત થાય. સત્ય કર્મ પ્રાપ્ત તત્પર હતા એ બ્રાહ્મણ. આત્મદેવ નામના બ્રાહ્મણ હતા. ધુંધુલી નામની એની સ્ત્રી હતી. પોતાની અંદર જે પોતે જ પ્રકાશે છે આત્મદેવ છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની અંદર જે પ્રકાશે છે એ આત્મદેવ છે. અને ધુંધુલી એટલે આમ જોવા જાવ તો તર્ક અને વિતર્ક કરવા વાળી બુદ્ધિ છે. લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહ પ્રત્યેષુ કૃપણ કલહ પ્રિયા. પોતાની વાતને જ સાચી છે એવું માનવા વાળી આ ધુંધુલી, અને એ ધુંધુલી અને આત્મદેવ બ્રાહ્મણ બંને રહેતા હતા. સંસારનો એ સમય પસાર થતો હતો. પછી પોતાને થયું કે હવે આપણે સંતાનની જરૂર છે. એટલે સંતાન માટે એને ખૂબ દાન આપ્યા, પણ કર્મના સંજોગને કરી સંતાન પ્રાપ્ત ન થયું. એકવાર આત્મદેવ બ્રાહ્મણ અશાંતિને અનુભવે છે. કે દીકરા વગરનું જીવન કરવું શું મારે? દીકરો નો હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પિતૃઓને તૃપ્તિ અપાવવા માટે જો કોઈ અધિકારી હોય તો પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર, આ 3 છે. એ પોતાના પિતૃઓને શ્રાદ્ધ કર્મ કરીને મુક્તિ અપાવી શકે છે. પણ મારે તો સંતાન જ નથી, મને કોણ મોક્ષ અપાવશે? પૂમ નામના નરકમાંથી મને તારે કોણ? એટલા અશાંત થઈ ગયા છે. અને વાલા વૈષ્ણવો, આત્મદેવ નામના પુરુષને ધુંધુલી નામની એની પત્ની દ્વારા જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી એને કોઈ દિવસ શાંતિ થવાની નથી. અધ્યાત્મ જગતમાં આત્મદેવ એટલે આપણો આત્મા અને ધુંધુલી એટલે બુદ્ધિ. આ આત્મા રૂપી પુરુષને ધુંધુલી રૂપી બુદ્ધિ દ્વારા જ્યાં સુધી વિવેક નામનો પુત્ર ન જન્મે ત્યાં સુધી આ આત્માને કોઈ દી શાંતિ નહીં મળે. જીવનમાં વિવેક હશે તો શાંતિ મળશે. એટલે જ તો અહીંયા પ્રશ્ન કર્યો તો શૌનકોએ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. અમને વિવેક કેમ વધારે મળે?
ભક્તિ અને જ્ઞાન સભર વૈરાગ્ય સભર વિવેક કેમ પ્રાપ્ત થાય? કારણ કે વિવેક કોઈ દુકાનમાં મળતો નથી. આ વિવેક તમને આવા સંસ્કારોનું આ એક સંમેલન, આ સંસ્કારોનો ભરેલો આ માંડવો, આ સપ્તાહ, આ ભગવાનની કથા, અહીંયાથી તમને વિવેકની પ્રાપ્તિ થાય છે. તો જ્યાં સુધી આત્મદેવ નામને વિવેક નામનો પુત્ર ન થાય ધૂંધળી દ્વારા, ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત ન થાય. આંગણામાં રહેલી ગાયને વાછડાનો પ્રસવ નથી થતો, આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે. એટલે દુઃખી થયેલા આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે થઈ નીકળી જાય છે. પણ જંગલમાં જઈને જ્યારે આત્મહત્યા કરવા જાય તો એક સાધુએ એને પકડ્યા છે, એને રોકે છે કે ભગવાને આટલો મોટો અવતાર આપ્યો અને તમે આમ આત્મહત્યા કરીને સાવ આવું કરશો? તમે પાપના અધિકારી બનશો? કેમ કે આ સંસારમાં આત્મહત્યા એ સૌથી મહાન પાપ છે. વાલા વૈષ્ણવો, યુવાન ભાઈ બહેનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારો સમયકાળ કદાચ ખરાબ આવે ને, તો એ સમયકાળમાં, ખરાબ સમયમાં તમે થોડીક ધીરજ રાખજો, પણ જિંદગીમાં ક્યારે હલકો વિચાર ન કરશો. ક્યારે ધીરજ રાખજો. સુખી થવા માટે એક સૂત્ર જીવનમાં લખી રાખવું, આ સમય હમણાં જતો રહેશે. ચાહે એ સુખનો હોય તોય ભલે અને દુઃખનો હોય તોય ભલે, આ સમય હમણાં જતો રહેશે. આ સૂત્રને કાયમ માટે સવારમાં યાદ કરવું, જેથી કરી અને આપણને ખબર રહે કે આપણે શું કરવાનું છે. ગમે તેવો સમય તમારી જિંદગીમાં આવે પણ હલકો વિચાર ન કરશો. કારણ આપણને એમ થાય છે કદાચ કે આપણે દુઃખમાં આવ્યા છીએ, આપણે મરી જઈએ, આત્મહત્યા કરી લઈએ એટલે છૂટી જઈએ, પણ આપણી કરેલી આત્મહત્યા આપણી પાછળની પેઢીને ઊંચું જોઈને બેસવાય નથી દેતી. પછી કાળો દાગ દઈને જઈએ છીએ આપણે. શા માટે? આપણા ગયા પછી આપણા દીકરાઓની ઓળખાણ તમે સાંભળી છે? બે વડીલો ઉભા હોય ને આપણે નીકળ્યા હોઈએ અને આપણા કોઈ વડીલે, આપણા બાપુજીએ અથવા તો આપણે આત્મહત્યા કરીને આપણો સંતાન નથી નીકળે બજારમાંથી, એટલે પૂછે ઓલો ભાઈ કે આ છોકરાને ઓળખો નહીં, આ કોણ? આપણું નામ દે, આ ફલાણા ભાઈ છોકરો, તો હજી એમ કે ઈ કોણ? અરે જોને પેલા આત્મહત્યા ન કરી લીધી, દવા પી ગયો. આપણી ઓળખાણ આ થાય છે. માટે મારી પ્રાર્થના છે આપ સૌને, આપણા સંતાનની ઓળખાણ બગડે નહીં એના માટે ક્યારેય હલકો વિચાર ન કરશો જીવનમાં. ગમે તેટલો ખરાબ સમય આવી જાય, ધીરજ રાખજો. ધીરજ જેવી બીજી કોઈ દવા જ નથી આ દુનિયામાં. દુઃખમાંથી મુક્ત થવા માટે ધીરજ જેવી કોઈ દયા નથી, કોઈ સમય નથી બીજો. ધીરજ રાખો. અને જે ધીરજ રાખે છે ને એ જ સાચો પંડિત છે. ધત્તે તું ધૈર્યવાન સપંડિત. પંડિત એ છે કે જે પોતાને મળેલું જ્ઞાન એમાં પણ ધીરજ રાખે. નહીં તો ઘણું મળે પછી સ્પીડ